નલિયા ખાતે કુમાર શાળા 2માં 78માં સ્વતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સૌ પ્રથમ રાતા તળાવ ઉદ્ધવરામ ટ્રસ્ટના સ્થાપક મંજી બાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય કે.ડી. મહેશ્વરીએ પ્રાસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। ત્યારબાદ એસએમસી તેમજ શાળા પરિવાર દ્વારા મંજી બાપુને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ રશિયાથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરી નલિયાની દીકરી કટવા મિનલબેન લાલજીને ધરમસિંહ જીવરાજ નરસિંહ મંગે દાતા પરિવાર વતી સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ઉદ્ધવરામ ટ્રસ્ટ રાતા તળાવ વતી વસંતભાઈ ભાનુશાલીએ શાળા પરિવારને શાળામાં જે પણ ખૂટતી કડી હોય તે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। આચાર્ય ભાનુશાલી પરિવાર વતી તમામ મહેમાન, વાલીગણ તેમજ વિદ્યાર્થીઓ માટે મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ આભાર વિધિ કોમલબેન ખેર દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા રમીલાબેન અબોટી, હમીદાબેન પિંજારા, પ્રિયંકાબેન દુડા, પ્રવીણબેન ચાંદ્રા, ઉમેશભાઈ ભાનુશાલી તેમજ ભીખુભા જાડેજા અને સમગ્ર એસએમસી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી।